हेलो विद्यार्थी मित्रों, आज આપણે ત્રિકોણના ગુણધર્મમાં એક નવો ગુણધર્મ શીખીશું જે કાટકોણ ત્રિકોણ સંબંધિત છે. મેં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ દોરેલો છે. ત્રિકોણ ABC, A, B અને C, જેના ત્રણ ખૂણા A, B અને C છે. ખૂણો એ કાટખૂણો છે. ખૂણા A ની સામેની બાજુ એને A નામ આપ્યું, B ની સામેની બાજુ એને B નામ આપ્યું, C ખૂણાની સામેની બાજુ એને C નામ આપ્યું. તો એમાં ચોક્કસ ગુણધર્મ સચવાયેલો છે, એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં તમને બે ચોરસ ના માપ, બે ચોરસ A અને B જેના માપ B વત્તા C લંબાઈના છે. B વત્તા C લંબાઈના છે. તો જો અહીંયા મેં પોસ્ટર બનાવ્યું છે. ચોરસ A આ B લંબાઈ ના C લંબાઈ એટલે B વત્તા C, એ જ રીતે આ C લંબાઈ ના B લંબાઈ એટલે B વત્તા C, અહીંયા પણ B વત્તા C, C વત્તા B અને આ B વત્તા C. તો આ ચોરસની અંદર મેં 4 ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કાપેલા છે. 5 નંબરનો ત્રિકોણ, 6 નંબરનો, 7 નંબરનો અને 8 નંબરનો, એને આ ચોરસમાં મૂકેલા છે. એ જ રીતે ચોરસ B જેની લંબાઈ પણ B અને C છે, આ B અને C છે, આ B અને C છે. તો B અને C થી B વત્તા C લંબાઈનો ચોરસ દોરેલો છે. તો આ ચોરસનું ક્ષેત્રફળ અને આ ચોરસનું ક્ષેત્રફળ બંને સરખું થાય. હવે એની અંદર મેં બેમાંથી 8 ત્રિકોણ છે. જો 1, 2, 3 ને 4, 5, 6, 7 અને 8, આ 8 ત્રિકોણના માપ સરખા જ છે. તો આ 4 ત્રિકોણના ક્ષેત્રફળ અને આ 4 ત્રિકોણના ક્ષેત્રફળ કાઢી નાખો તો આના અંદરનું ક્ષેત્રફળ આકાર કેવો છે? ચોરસ, જેની લંબાઈ કેટલી છે? A. બધામાં A છે. તો તમે જાણો છો કે કાટખૂણો છે તેની સામેની બાજુને A લખ્યું, જે અહીંયા આ કાટખૂણો તેની સામેની બાજુ A લખી, તો દરેકમાં A છે. તો ચોરસનું ક્ષેત્રફળ તમે જાણો છો કે જેમાં લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આ લંબાઈ A અને આ લંબાઈ A એટલે A નો સ્ક્વેર થશે. જ્યારે અહીંયા તમે જુઓ આ 4 અને આ 4ના ક્ષેત્રફળ સરખા હતા એટલે અહીંયા વધ્યા ગયા C અને B ચોરસ. તો અહીંયા C અને C હોવાથી લંબાઈનો વર્ગ C ગુણ્યા C, C નો વર્ગ, અહીંયા B અને B ગુણાકાર થયો એટલે B નો વર્ગ. તો આનો વર્ગ A નો વર્ગ આ બેના વર્ગના સરવાળા જેટલો થયો. બરાબર. તો આ ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે પાયથાગોરસનો નિયમ સમજવાનો છે. તો જો ભાઈ અહીંયાથી લંબચોરસને ધ્યાનમાં રાખી ફરીથી આ રીતનો નાનો ત્રિકોણ બનાવશો. જેમાં આ માપ A છે, આ માપ B છે અને આ માપ C છે. તો અહીંયા હું ચોરસ દોરી દઉં. આ લંબાઈનો જે છે તે જ, આટલી જ લંબાઈનો. તો આ C થી બન્યું C સ્ક્વેર. અહીંયા B છે, અહીંયા B છે. આ જે ભાગ બનશે એ પણ B થી થયું એટલે આ થયું B સ્ક્વેર. આને હું અહીંયાથી જોડી દઉં. આ રીતે ચોરસ માપમાં બતાવી હું આને આમ જોડી દઉં. તો આ A થયું માટે આને થયું A સ્ક્વેર.
તો આપણો આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં આનું ક્ષેત્રફળ એટલે આ જે ચોરસ હતો એનું ક્ષેત્રફળ એ અહીંયા મૂક્યું. આ સી સ્ક્વેર એ અહીંયાથી મૂક્યું, બી સ્ક્વેર એ અહીંયાથી મૂક્યું. આ કાટકોણ ત્રિકોણ છે આપણો. તો બંનેના માપ સરખા થયા. એનો જેવો થયો કે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર. એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર, જેને પાયથાગોરસનો નિયમ કહે છે. તો જો એ કાટખૂણો છે, એની સામેની બાજુ કઈ રહી એ, જેને આપણે નામ આપીશું બીસી. બી છે એની સામેની બાજુ બી થઈ, જેને નામ આપીશું એસી. સી ખૂણો એની સામેની બાજુને સી કહીશું, જેને નામ આપ્યું છે એ બી. તો આની અંદર એ સ્ક્વેર એની જગ્યાએ શું લખાય? તો બીસી નો સ્ક્વેર બરાબર બી સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? એસી નો સ્ક્વેર વત્તા એ બી નો સ્ક્વેર. સી ની જગ્યાએ એ બી નો સ્ક્વેર. તો પાયથાગોરસનો નિયમ સમજવા માટે તમારે આ ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે. બરાબર? તો જો પાયથાગોરસનો નિયમ શું છે? પાયથાગોરસનો નિયમ, આ નિયમ કયા ત્રિકોણમાં લાગે? ફક્ત ને ફક્ત કાટકોણ ત્રિકોણમાં જ લાગે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, કર્ણની લંબાઈનો વર્ગ, આને આપણે કર્ણ કહીશું. કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ કહીશું. કર્ણની લંબાઈનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા જેટલો થાય. વર્ગના સરવાળા જેટલો થાય છે. આ તમારો પાયથાગોરસનો નિયમ થયો. મિત્રો, જેમાં આપણને ઘણી બધી સરળતા રહેશે. કાટકોણ ત્રિકોણ જ હોવું જોઈએ. કાટકોણ ત્રિકોણ ના હોય તો આ ગુણધર્મનો ઉપયોગ લાગુ પડતો નથી. બરાબર? ચલો અહીંયા સહેજ ઉદાહરણ તરીકે આગળ વધીએ. વિદ્યાર્થીઓ, કાટકોણ ત્રિકોણની અંદર તમારે બાજુના માપ કયા કયા રાખવા જેથી આ ગુણધર્મ સાચું થાય? એટલે અહીંયા લખી નાખીશું કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે. કર્ણ બીસી થાય, કર્ણ બીસી રેખાખંડ માટે બીસી નો સ્ક્વેર બરાબર એસી નો સ્ક્વેર વત્તા એબી નો સ્ક્વેર લખાય. જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ ગણે, બાકીની બે બાજુ એટલે એસ બી અને એસી. બરાબર? ચલો હવે આને ધ્યાનમાં રાખીને ત્રિકોણ દોરો. ફરીથી આ એક ત્રિકોણ એ બી અને સી. હવે મેં ખૂણો કયો કાટખૂણો કર્યો? બી. તો અહીંયા હું લખીશ ખૂણો બી કાટખૂણો. કર્ણ કયો થઈ ગયો? એસી. કર્ણ થઈ ગયો એસી. ચલો કર્ણનો વર્ગ એટલે શું લખશો? કર્ણનો વર્ગ શું લખશો? એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર. એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર આવું થવું જોઈએ. ચલો હું માપ લઉં. આ માપ એ 3 સેન્ટીમીટર, આ માપ 4 સેન્ટીમીટર. તો આ કેટલું શોધીએ?
ચલો એસી શોધવાના છે તો અહીંયા લખીએ એબીનો જગ્યાએ કેટલા મૂકવાના 3નો વર્ગ, બીસીની જગ્યાએ 4નો વર્ગ. 3નો વર્ગ કેટલો થશે બોલો ભાઈ 9 વત્તા 4નો વર્ગ 16, જવાબ થશે 25. 25 એ કોનો વર્ગ છે તો 5નો વર્ગ. તો અહીંયા લખશો ને 80નો વર્ગ, બધી જગ્યાએ તમારે 80નો વર્ગ લખવું પડે. તો 80નો વર્ગ બરાબર 5નો વર્ગ, વર્ગ કાઢી નાખો 80 બરાબર 5 સેન્ટીમીટર. 80 બરાબર 5 સેન્ટીમીટર. તો આ જવાબ થયો તમારો 5 સેન્ટીમીટર. ચાલો તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીને આ ઉદાહરણ સમજાવ્યું, બરાબર. તો આ ઉદાહરણને ધ્યાનમાં રાખતા તમે એમ કહી શકો કે કોઈક એવા પર્વતીય વિસ્તારમાં 4 સેન્ટીમીટર અહીંયાથી ચાલવાનું શરૂ કર્યું, પછી અહીંયાથી 3 સેન્ટીમીટર ઉત્તરમાં ગયા એ બિંદુ આવ્યું. તો મારે સીથી એ સુધી જતા 7 થયું, 4 અને 3 ભેગા થઈને 7 થયું. પણ જો હું સીધો ઢોળા ઉપર જાઉં તો મારે કેટલું ચાલવું પડે 5 સેન્ટીમીટર. એટલે કે મને 2 સેન્ટીમીટરનો ફાયદો થયો. આવું ધારો કે કિલોમીટર ગણીએ તો 4 કિલોમીટર, 3 કિલોમીટર, તો મારે અહીંયા 5 કિલોમીટર અને 2 કિલોમીટરનો ફાયદો થયો. તો આજે પર્વતો ઉપર ઘોડાવાળા રસ્તા જે હતા એને શોર્ટકટ કરવામાં આવ્યા. તમે જાણો છો કે કુલ્લુ મનાલી બાજુ જાઓ તો પર્વતને કોતરીને રસ્તો કાપી નાખ્યો, તો વચ્ચે ઓછામાં ઓછું અંતર ઘટી ગયું. તો ફાયદો થયો, સરકારને પણ ફાયદો થયો અને વાહન ચાલકોને પણ સમયનો બચાવ થયો. વિદ્યાર્થીઓ, પાયથાગોરસનો નિયમ એ ધ્યાનથી સમજવો પડશે. ચલો બીજો ગુણધર્મના અનુસંધાનમાં આપણે આગળ જોઈએ. હવે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં રાખીને ગણીએ તો 3 બાજુઓ 3, 5 અને 6 હોય તેવો કાટકોણ ત્રિકોણ થાય. કાટકોણ ત્રિકોણમાં શક્ય છે પ્રશ્ન. ચલો આમાં તમે જોયું તો અહીંયા જે આપણે આકૃતિ દોરી, આ 3, આ 4 અને આ 5, મોટામાં મોટી બાજુ કઈ છે કર્ણ. મોટામાં મોટી બાજુ કઈ છે કર્ણ. કર્ણ એ મોટી બાજુ છે, તો આમાં મોટી બાજુ કઈ છે 6. તો અહીંયા આપણે આમ લખવું પડે 6નો વર્ગ બરાબર 3નો વર્ગ વત્તા 5નો વર્ગ થવો જોઈએ. જો 6નો વર્ગ કેટલો, ડાબી બાજુમાં લખો 6નો વર્ગ તો 36, અને જમણી બાજુમાં લખો તો 3નો વર્ગ વત્તા 5નો વર્ગ એટલે 9 વત્તા 25, તો 25 અને 9 34 થયા. તો જમણી બાજુ 34 આવ્યા, ડાબી બાજુ 36 આવ્યા, સરખું થતું નથી. માટે 6નો વર્ગ બરાબર 3નો વર્ગ વત્તા 5નો વર્ગ થતા નથી. માટે કાટકોણ ત્રિકોણ નથી. કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી એમ કહી શકીએ. તો આ ગુણધર્મને ધ્યાનમાં રાખીને તમારે સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ આપેલા છે. આને ધ્યાનમાં રાખી અને તમારે ગુણધર્મને ચકાસવાના છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. તમને એમ કીધું હોય કે જે બાજુઓ 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, 6, 8 અને 10 સેન્ટીમીટર છે, તો તે કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે એમ તમને પ્રશ્ન કરો, સાબિત કરો.
તો કાટકોણ ત્રિકોણ છે શું હોય તો સૌથી મોટી બાજુનું માપ બાકીની બેના સરવાળા કરવો. એટલે આપણે અહીંયા લખીશું કે પાયથાગોરસ ના નિયમ મુજબ સૌથી મોટી બાજુ કઈ કર્ણ 10 કર્ણની લંબાઈનો વર્ગ બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. ચલો કર્ણ કેટલો થયો 10 10 નો વર્ગ બે બાજુ કઈ થઈ 6 અને 8 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. ચલો 10 નો વર્ગ કેટલો થયો 100 6 નો વર્ગ કેટલો થયો 36 6 ગુણ્યા 6 36 8 નો વર્ગ 64 તો 36 અને 64 નો સરવાળો કરો તો તમને 100 મળે. માટે 100 બરાબર 100 થાય. એ સાચું છે જે સાચું થાય. માટે 6 8 અને 10 એ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. કાટકોણ ત્રિકોણની બાજુઓ થાય નક્કી કર્યું. આમ કાટકોણ ત્રિકોણની અંદર તમારે ફક્ત ને ફક્ત કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય એ તમારે ધ્યાનમાં રાખીને ચાલો. બરાબર. ચલો હવે આપણે જે ગુણધર્મો સમજ્યા એને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય 6.5 ને ધ્યાનમાં સ્વાધ્યાય 6.5 એમાં પહેલો દાખલો જેની અંદર સમજાવવામાં આવ્યું છે કે ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. PQ બરાબર 10 સેન્ટીમીટર, PR બરાબર 24 સેન્ટીમીટર. તો QR શોધો. હવે તમે માગ્યા પ્રમાણે આકૃતિ દોરો. જો ત્રિકોણ PQR દોરવાનો છે એમાં તમે કયો ખૂણો કાટખૂણો કીધો P. તો અહીંયા P, અહીંયા Q અને અહીંયા R. એટલે કે કર્ણ કહો છો ખૂણા P ની સામેની બાજુ. માટે QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો થશે. QR કર્ણ છે, PR અને PQ એ બાજુ છે. તો માગ્યા પ્રમાણે મૂલ્ય મળે. PQ કેટલા કીધા 10 તો 10 નો વર્ગ વત્તા PR કેટલા કીધા 24. તો PQ નો વર્ગ 10 નો વર્ગ કેટલો તો 10 ગુણ્યા 10 100. 24 નો વર્ગ 24 ગુણ્યા 24 તો જવાબ થશે 576. 576 માટે 676 જે 26 નો વર્ગ થયો. 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676, 26 નો વર્ગ થયો. તો QR નો વર્ગ બરાબર 26 નો વર્ગ. તો QR બરાબર 26 સેન્ટીમીટર થાય. બરાબર. PQR માં P કાટખૂણો, QR એ કર્ણ થયો,
બાકીની બે બાજુના માપ તમને આપ્યા હતા 10 અને 24, તો એ તમે લખી શકો 10 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર, આમ તમે લખી શકો. QR શોધવાનો તો પાગોસીનો નિયમ ઉપયોગ કર્યો. QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ, જેમાં આપણે કિંમતો મૂકી 100 + 576 676 માટે QR બરાબર 26 સેન્ટીમીટર. બરાબર. ટૂંકમાં પાયથાગોરસના નિયમને ધ્યાનમાં રાખી અને તમારે આ પ્રમાણે ત્રીજી બાજુ શોધવાની. 3 બાજુઓના માપમાંથી 2 આપ્યા હોય તો ત્રીજી બાજુને શોધવાની. એ જ રીતે દાખલા નંબર 2 છે. દાખલા નંબર 2 એમાં કીધું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો C કાટખૂણો છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો C કાટખૂણો છે. એટલે અહીંયા ABC ખૂણો C કાટખૂણો છે. AB બરાબર 25, આ માપ 25 સેન્ટીમીટર. પછી તમને કીધું AC 7 સેન્ટીમીટર, AC 7 સેન્ટીમીટર. તો તમારે BC શોધવાનું છે. ચલો અહીંયા પાગોસીનો નિયમનો ઉપયોગ કરો. શું થશે? કર્ણ લો છો AC, આ AC એ કર્ણ છે. માટે પાયથાગોરસના નિયમ મુજબ, પાયથાગોરસના નિયમ મુજબ AB નો વર્ગ કર્ણ AB, બાકીની જગ્યાએ થઈ AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર. ચલો કિંમત મૂકીએ. AB કેટલા છે? 25, તો 25 નો વર્ગ બરાબર AC 7, 7 નો વર્ગ વત્તા BC તમારે શોધવાના છે. BC ને શોધવાના છે. તો 25 નો વર્ગ 625 બરાબર 49, 7 નો વર્ગ 49 વત્તા BC નો વર્ગ. તો BC નો વર્ગ શોધવાનો છે, તો વત્તા 49 ને બીજી બાજુ લઈ એટલે માઈનસ થાય. માટે BC નો વર્ગ બરાબર 625 ઓછા 49. માટે BC નો વર્ગ બરાબર, તો 625 માંથી 49 બાદ કરવા એટલે 5 માંથી 9 ના જાય એટલે એ વધી લઈએ. 15 માંથી 9 જાય તો 6, અહીંયા 1 વધ્યો, 1 માં 4 ના જાય એટલે 11, 11 માં 4 જાય તો 7 ને અહીંયા 576. માટે BC નો વર્ગ બરાબર 576 કોનો થયો? 24 નો વર્ગ. જેથી BC બરાબર 24 સેન્ટીમીટર થાય. BC બરાબર 24 સેન્ટીમીટર થાય. આમાં તમે કેટલું મળ્યું? 24. તો જો આપણે જેટલા દાખલા શીખ્યા એમાંથી તમને પાયથાગોરસના નિયમના આધારે ત્રિપુટી કઈ મળી? ત્રિપુટી એટલે 3 બાજુઓ કઈ? તો 3, 4 તો 5, 5 એ કર્ણ, પછી 6, 8 તો 10. બરાબર. પછી આપણે આ લઈએ 7, 24 તો 25. બરાબર. આગળ જે આપણે ગણિત રીતે, પછી એ રીતે 5, 12 અને 13. 5, 12 અને 13. જો 5 નો વર્ગ કેટલો? 25, 12 નો વર્ગ 144, તેનો સરવાળો કરો 169. તમારો જવાબ થયો 13. આમ આ ત્રિપુટી પણ તમે યાદ રાખો તો પણ તમને જવાબ સરળ પડશે. ચલો દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની વાત કરીએ. 15 મીટર લાંબી નિસરણી, એટલે તમને આકૃતિમાં આ રીતે બતાવ્યું છે. આ 15 મીટર લાંબી નિસરણી છે. 15 મીટર નિસરણી છે અને જમીનથી 12 મીટર ઊંચે બારી છે. આ જમીનથી 12 મીટર ઊંચે અહીંયા બારી છે. તો નિસરણીના જમીન પરના છેડાનું અંતર અહીંયાથી
અહીંયા સુધીનું અંતર તમારે શોધવાનું. તમને નંબર આપી દો A, B અને C. હવે તમે જાણો છો કે દિવાલ જે હોય એ કાટખૂણે બને. તમે કર્ણ કઈ થઈ ગયો AC. તમે ફરી પાછળ પાગોસીનો નિયમ લગાવો અને મેં તમને ત્રિપુટી લગાવી. જો 15, 12 તો અહીંયા કેટલા હશે નક્કી કરો ને. ચલો AC નો વર્ગ પાગોસી પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC કેટલા છે તમારી પાસે 15 નો વર્ગ નિસર્ગ. AB કેટલા છે 12 નો વર્ગ વત્તા BC નો વર્ગ માટે 225. 15 નો વર્ગ કેટલો 225. 12 નો વર્ગ 144 વત્તા BC નો વર્ગ માટે BC નો વર્ગ બરાબર શું લખશો 225 માંથી 144 બાદ કરવાના. 225 માઇનસ 144 તો 5 માં 4 જાય તો 1 ફરી 2 વધી ના જાય તો 4 12 માંથી 4 જાય તો 8 માટે 81 કોનો વર્ગ તો 9 નો વર્ગ. BC નો વર્ગ બરાબર 9 નો વર્ગ માટે BC બરાબર 9. અહીંયા મીટરમાં માપ છે તો તમારે લખવાનું મીટર. તો જમીનથી અંતર કેટલું મળ્યું 9 મીટર. જમીનથી અંતર કેટલું મળ્યું 9 મીટર. આમ સ્વાધ્યાયના દાખલાઓમાં દાખલા નંબર 4 માં જો કયો કાટકોણ ત્રિકોણની બાજુ બતાવે છે તો આગળ આપણે ઉદાહરણ શીખ્યું. સૌથી મોટી બાજુને કર્ણ ગણો અને બાકીની બેનો સરવાળો જો સરખો થાય તો તે ત્રિકોણની બાજુઓ છે એમ ગણવાનું. ખ્યાલ એ દાખલા નંબર 4 માં છે. એ જ રીતે દાખલા નંબર 5 માં આ પ્રમાણે તમે આકૃતિ દોરવાનું